વિધાનસભા ગૃહમાં બજેટ અને પૂરક બજેટ પર ચર્ચા દરમિયાન ખેડૂતોને પાક વળતરની માંગ ઉઠી। વિસાવદરથી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતને વળતર મામલે પ્રશ્ન ઉઠાવ્યો। તેમણે દાવો કર્યો કે વિસાવદરના હસનાપુર ગામના તમામ લોકોએ કમોસમી વરસાદથી પાક નુકસાનને લઈ વળતર માટે ફોર્મ ભર્યા હતા, પરંતુ ગામના ખેડૂતોને હજુ વળતર ચૂકવવામાં આવ્યું નથી। તેમણે જે ખેડૂતો ભાગમાં ખેતી રાખતા હોય તેમને પણ વળતર મળવું જોઈએ તેવી માંગ કરી હતી। વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ સ્વરૂપે આ યોજના લાગુ કરો, પણ હજુ સુધી લાગુ કરવામાં નથી આવતી અને આ યોજના લાગુ નહીં થવાના કારણે ખેડૂતોને જેટલું નુકસાન થયું હોય એટલા પ્રમાણમાં વળતર નથી મળતું। શું કામ? કેમ કે હાલની જે વળતર આપવામાં આવે છે નુકસાનીનું એ પેકેજના સ્વરૂપમાં છે, યોજનાના સ્વરૂપમાં નથી। યોજના હોય તો ખેડૂતોને 100% વળતર આપવું પડે। પેકેજ તો સરકાર મન ફાવે એવું પેકેજ જાહેર કરી અને જાહેરાતો કરી અને પોતાની વાહવાહી કરી લેતી હોય।